પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ વર્ષ 2024 માટે સ્વચ્છતા સર્વેક્ષણના જારી કરાયેલ આંકડાઓમાં ભરૂચ શહેર 61મા ક્રમાંક સાથે સ્વચ્છતામાં 48 સ્થાન નીચે ઉતર્યું છે, જ્યારે અંકલેશ્વર શહેરે સ્વચ્છતામાં 13મો નંબર મેળવી ગત વર્ષ કરતાં 50 સ્થાને ઊંચે ચડ્યું છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરનો 11માંથી 9 કેટેગરીમાં દેખાવ એકંદરે સારો રહ્યો હતો. જો કે સોલિડ વેસ્ટ નિકાલને લઈ ક્લીનનેસ સ્કોરમાં પછડાટ ખાવો પડ્યો હતો. દેશમાં ભરૂચ 144મા સ્થાને રહ્યું હતું, જ્યારે અંકલેશ્વર રિજનલમાં 52મા ક્રમે રહ્યું છે. ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાને વસ્તી પ્રમાણે A-B કેટેગરીમાં સુરત ઝોનમાં વર્ગીકૃત કરાઈ છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં અંકલેશ્વર નગરપાલિકાનો દેશમાં 52મો નંબર અને રાજ્યમાં 13મો નંબર આવ્યો છે અને સુરત ઝોનમાં 4થો નંબર આવ્યો છે. અને અંકલેશ્વર શહેરને હું અપીલ કરું છું કે આ સ્વચ્છતા સર્વેક્ષણનો કચરો ડોર ટુ ડોરમાં આપે અને આ નગરપાલિકાનો સહયોગ કરે, તો જ આપનો શહેર સુંદર અને સ્વસ્થ બનશે.